हेलो दोस्तों, रामायण ડિવિઝન ચેનલમાં તમારું સ્વાગત છે. ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયોમાં કંઈક નવું જાણવા માટે આ વિડીયો છેલ્લે સુધી જોજો તો તમને કંઈક નવું જાણવા મળશે. મારું નામ વિશાલભાઈ છે. આપણે આ વિડીયોમાં જણાવવાના છીએ કે અંબાજી મંદિરના ઇતિહાસ વિશે જણાવશે. તો દોસ્તો ચાલુ કરીએ વિડીયો. અંબાજી મંદિર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું ભારત સૌથી પ્રસિદ્ધ શક્તિમાનું પીઠમાંનું એક છે. આ મંદિર અરવલ્લી પર્વતમાળાની ગોદમાં આવેલું છે અને માતા અંબાના ભક્તો માટે અત્યંત પવિત્ર તીર્થ સ્થાન માનવામાં આવે છે. હિન્દુ માન્યતા અનુસાર જ્યારે માતા સતીના શરીરના અંગો પૃથ્વી પર વિવિધ સ્થળોએ પહોંચ્યા હતા ત્યારે ત્યાં તેમનું હૃદય અંબાજી ખાતે પડ્યું હતું. તેથી અંબાજી 51 શક્તિમાનું એક ગણાય છે. અંબાજી મંદિરની સૌથી વિશેષ વાત એ છે કે અહીં માતાજીની કોઈ મૂર્તિ નથી. પવિત્ર શ્રી વિષયયંત્રની પૂજા કરવામાં આવે છે, જેને અંબા માતાનું સ્વરૂપ માનવામાં આવે છે. આ યંત્ર ભક્તોને સીધું દેખાતું નથી અને વિશેષ રીતે આરાધના કરવામાં આવે છે. આ મંદિરનું મહત્વ પ્રાચીન સમયથી રહ્યું છે અને દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા આવે છે. આ ખાસ કરીને ભાદરવી પૂનમના અને નવરાત્રિના દરમિયાન અહીં ભક્તોની વિશાળ ભીડ ઉમટે છે. અંબાજી નજીક આવેલું ગબ્બર પર્વત માતાજીનું મૂળ સ્થાન માનવામાં આવે છે, જ્યાં આજે પણ અખંડ જ્યોત પ્રગટે છે. અંબાજી મંદિર માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર નથી, પરંતુ ગુજરાતની સંસ્કૃતિ અને આધ્યાત્મિક ધરોહરનું પણ અનમોલ પ્રતીક છે. અહીં આવનાર દરેક ભક્ત માતાજીના આશીર્વાદ અને દિવ્ય શાંતિનો અનુભવ કરે છે. તો દોસ્તો, આપણે વિડીયોમાં અંબાજી મંદિર વિશે ટૂંકમાં જણાવ્યું. તો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયો લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કર્યો તો તમને દરરોજ નવું કંઈક જાણવા મળશે.